નમસ્કાર મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 28 ઓગસ્ટ 2024 અત્યારે સાંજના 5:30 જેવો સમય થયો। અત્યારના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાત ઉપર અત્યારે જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ અત્યારે અતિ આક્રમક અને ધીમી ગતિએ આગળ વધી રહી છે। ગુજરાત ઉપર સૌથી મોટો ખતરો અત્યારે તોળાઈ રહ્યો છે। આગળ શું થવાનું છે, શું નથી થવાનું, તેની સ્થિતિ અત્યારે કોઈ કહી શકે તેમ નથી, કારણ કે ભયંકર વાવાઝોડું બનવાની સંભાવના છે। તે વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે, ગુજરાતમાં કેવી અસર કરશે? અત્યારે પણ ગુજરાતમાં 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કોઈ વિસ્તારોમાં પવન ફૂંકાઈ રહ્યો છે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા વાત કરીએ, વાવાઝોડું બનશે તો 115 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે 30 ઓગસ્ટ 2024ના દિવસે। કરાચી, પાકિસ્તાન અને આપણા કચ્છની એકદમ નજીક વાવાઝોડું બનવાનું છે। અને વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે તેની વાત કરીએ। ધીમે ધીમે આ જે વાવાઝોડું છે તે આગળ વધશે, તેની જે પવનની ઝડપ છે તેમાં ફેરફારો થતા જોવા મળશે અને ખાસ કરીને ઓમાન, મસ્કટ તરફ આગળ વધવાનું છે તેવું અત્યારે આપણને લાગી રહ્યું છે। 31 તારીખમાં તેની સ્થિતિ ત્યાંને ત્યાં એટલે કે ધીમી ગતિએ આગળ વધવાનું છે, ત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અતિ ભયંકર અસર કરી શકે છે। 31 તારીખે સવારની અપડેટ જોઈએ। પવનની ઝડપની વાત કરીએ તો 31 તારીખે પવનની ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે છે। તો ખાસ કરીને બપોર પછીના સમયે પણ પવનની ઝડપ 80 થી 100 જેવી જોવા મળશે અને પહેલી તારીખની અંદર તેની દિશામાં પરિવર્તન થશે। કાંઠે ચાલી અને મસ્કટ અથવા તો આબુ ધાબી સુધી પહોંચી શકે છે। તો ખાસ કરીને મસ્કટ અને આબુ ધાબી વચ્ચે પહોંચે ત્યારે તેની જે પવનની ઝડપ છે 102 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે છે। જો દિશામાં પરિવર્તન થાય તો ઓમાન તરફ પણ આવી શકે, મસ્કટ અથવા આબુ ધાબી સુધી પહોંચી શકે છે। સંયુક્ત આરબ અમીરાત ઉપર મોટો ખતરો આવી શકે છે। તો ગુજરાતના કાંઠે બનેલું વાવાઝોડું ક્યાં ટકરાશે તેની ઉપર સૌની નજર રહેશે। તો જોઈએ અત્યારે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે, તેમજ પવનની ઝડપ ગુજરાતમાં અત્યારે કેવી છે તેની વાત કરીએ। અત્યારની ગુજરાતની સ્થિતિ આપણે જોઈએ તો જોટાના જે પવનો છે તે દેવભૂમિ, દ્વારકા આજુબાજુ 80 થી 85 કિલોમીટર પ્રતિ કલાક, મોરબી સુધીના વિસ્તારો તેમજ કચ્છની અંદર 54 કિલોમીટર પ્રતિ કલાક, જ્યારે ભાવનગર, અમરેલી આજુબાજુ 64, સુરેન્દ્રનગર, બોટાદ 67, વેરાવળ, જૂનાગઢ, ગીર સોમનાથમાં 64, પોરબંદર આજુબાજુ 63, દેવભૂમિ, દ્વારકા, ઓખા આજુબાજુ 80 થી 85ની પવનની ઝડપ, ઉત્તર ગુજરાતમાં 52, મધ્ય ગુજરાતમાં 50, દક્ષિણ ગુજરાતમાં 62 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવનો ફૂંકાઈ રહ્યા છે। ત્યારે સિસ્ટમ અત્યારે કચ્છની ઉપર એકદમ એક જ સ્થાન ઉપર અત્યારે હોય તેવું લાગે છે, કારણ કે કલાકના માત્ર 4 થી 5 કિલોમીટર જેટલું અંતર કાપે છે। સૌથી ધીમી સિસ્ટમ ગણી શકાય। આજે રાત્રિની અપડેટ જોઈએ અથવા આવતીકાલે વહેલી સવારની વાત કરીએ તો તેમાં પણ પવનની ઝડપ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે આપણને જોવા મળશે કચ્છના વિસ્તારોમાં 50 થી 70 સુધીની પવનની ઝડપ રહેશે। આવતીકાલે બપોરના સમયગાળા દરમિયાન પણ 72 થી 75ની સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પવનની ઝડપ, દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ આ બધા વિસ્તારો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં 51 થી 55, દક્ષિણ ગુજરાતમાં પણ 50 થી 55ની પવનની ઝડપ આવતીકાલે જોવા મળશે। તો હજુ આગામી 30 તારીખ સુધી ગુજરાતની અંદર ભારે પવન ફૂંકાશે। જોઈએ વરસાદની અપડેટ। અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે સિસ્ટમ આખી ગુજરાત ઉપર, ખાસ કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે। ખાસ વરસાદના વિસ્તારોની વાત કરીએ તો દ્વારકા, ઓખા, ભાટિયા, ખંભાળિયા, લાલપુર, કાલાવડ, જામનગર, ધ્રોલ, ભાણવડ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ પોરબંદર, કુતિયાણા, ઉપલેટા, જેતપુર, ગોંડલ, જૂનાગઢ, કેશોદ, માંગરોળ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ કચ્છની અંદર વાત કરીએ તો માંડવી, મુંદ્રા, ગાંધીધામ, ગઢશીશા આજુબાજુના વિસ્તારો તેમજ નલિયા, નાગવીરી, નિરોણા, ભુજ, ગાંધીધામ તેમજ ખાવડા અને ધોળાવીરા, લખપત આ બધા વિસ્તારોમાં કચ્છની અંદર વધારે વરસાદની સંભાવના છે। તો મોરબી સાઈડના વિસ્તારો, મોરબી, વાંકાનેર, હળવદ, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, નવલખી આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। ઓછા વરસાદની વાત કરીએ સુરેન્દ્રનગર, લીંબડી, રાણપુર, ધંધુકા, બોટાદ આ જે બધા વિસ્તારો છે, ગઢડા, જસદણ, બાબરા, અમરેલી તેમાં સામાન્ય હળવો વરસાદ। તો ભાવનગર, વલભીપુર, શિહોર, પાલીતાણા, તળાજા આ બધા વિસ્તારોમાં અત્યારે વરસાદ ઝાપટા રૂપી ક્યાંક પડી રહ્યો છે। તો વિસાવદર, વેરાવળ, કોડીનાર, ઉના, તુલસીશામમાં પણ વરસાદની સંભાવના છે। અત્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ, અમદાવાદ, કપડવંજ, ધોળકા, નડિયાદ સુધી સામાન્ય વરસાદ
લુણાવાડા, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં ઝાપટા પડશે. તેમજ સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ સામાન્ય વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, ડુંગરપુર, પાલનપુર, થરાદ, ધાનેરા, આબુ રોડ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે. તો ખાસ કરીને જોઈએ આજે રાત્રિના સમયગાળાની અપડેટ. રાત્રિના 11 વાગ્યાના સમયગાળા દરમિયાનની વાત કરીએ તો લખપત, ખાવડા, નલિયા, ભુજ આ જે બધા રાપર સાઈડના જે વિસ્તારો છે, ગાંધીધામ સાઈડના વિસ્તારો છે તેમાં વરસાદની ધડબડાટી બોલી શકે. દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, મોરબી, ચોટીલા, ગોંડલ, ભાણવડ, પોરબંદર આ જે તમામ વિસ્તારો છે, જૂનાગઢ, અમરેલી, મહુવા, તળાજા સુધીના વિસ્તારો તેમાં પણ રાત્રે વરસાદ જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તેમાં અમોદ, ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે. તો ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરીએ રાધનપુર, પાલનપુર, થરાદ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે. ખાસ કરીને આવતીકાલની વાત કરીએ, આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ. કચ્છના વિસ્તારો જેમાં લખપત, ખાવડા, નલિયા, ભુજ, માંડવી, ગાંધીધામ ને રાપરમાં વરસાદ જોવા મળશે. તો દ્વારકા, સલાયા, જામનગર, પોરબંદર, ભાણવડ, જૂનાગઢ, ગોંડલ, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારો, મોરબી, વિરમગામ સુધીના વિસ્તારોમાં વરસાદની સંભાવના આવતીકાલે વહેલી સવારે રહેલી છે. આવતીકાલે બપોરની વાત કરીએ તો કચ્છના તમામ વિસ્તારો જેમાં ખાવડા, નલિયા, ભુજ, માંડવી, ગાંધીધામ, ભચાઉ, રાપર આ જે બધા વિસ્તારો છે તેમજ સૌરાષ્ટ્રમાં દ્વારકા, સલાયા, જામનગર, ભાણવડ, ભાટિયા, ખંભાળિયા, લાલપુર, મોરબી, કાલાવડ તેમજ ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણ, બોટાદ, સુરેન્દ્રનગર આ બધા વિસ્તારોમાં ઓછા વત્તા પ્રમાણમાં વરસાદની સંભાવના છે. જૂનાગઢ, વેરાવળ, મહુવા, અમરેલી, ભાવનગર આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ રહેશે. જ્યારે જામનગર, દેવભૂમિ, દ્વારકા અને કચ્છના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતની અંદર હજુ પણ સિસ્ટમની અસર જોવા મળશે. થરાદ, રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ રોડ, અંબાજી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે. અને આવતીકાલે સાંજના 7 વાગ્યા સુધીની અપડેટ જોઈએ તો આખા કચ્છની અંદર મેઘાવી માહોલ, મેઘ તાંડવ તેમજ દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, પોરબંદર ને જૂનાગઢ સુધી હળવાથી ભારે વરસાદ. તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગરમાં હળવો વરસાદ. બાકીના જે ગુજરાતના જે વિસ્તારો છે, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય તેમાં ભારે પવન સાથે હળવો મધ્યમ વરસાદ પડશે. તો આ રીતે ગુજરાતમાં હજુ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો છે, જેના કારણે કહી શકાય કે હજુ મેઘ તાંડવ 48 કલાક સુધી યથાવત રહેશે. હવે આપણે જોઈએ હવામાન વિભાગ દ્વારા શું અપડેટ આપવામાં આવેલું છે. હવે આપણે જોઈએ આજની હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ અત્યારે જ આપવામાં આવી છે 28 તારીખ માટેની. તો કચ્છમાં રેડ એલર્ટ તેમજ દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર એટલે કે કચ્છ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં રેડ એલર્ટ તેમજ પાટણ, અમદાવાદ, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ આ જે બધા વિસ્તારો છે તેમાં ઓરેન્જ એલર્ટ. બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર અને દાહોદ જેમાં યેલો એલર્ટ આપવામાં આવેલું છે. એટલે કે મોટાભાગના વિસ્તારોમાં રેડ એલર્ટની સ્થિતિ સૌરાષ્ટ્ર, કચ્છ ઉપર હજુ ખતરો વધારે પડતો ગણી શકાય. તેમજ પાટણ અને અમદાવાદ, આણંદ સુધીના વિસ્તારોમાં વરસાદની સંભાવના વધુ છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમાં પણ વરસાદની સંભાવના આજે વધુ રહેશે. આવતીકાલની વાત કરીએ, આવતીકાલે 29 તારીખમાં સૌરાષ્ટ્ર, કચ્છના તમામ વિસ્તારોની અંદર રેડ એલર્ટ યથાવત રહેશે. બાકી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કોઈ જાતનું એલર્ટ રહેતું નથી. એટલે કે આવતીકાલથી સૌરાષ્ટ્ર, કચ્છ ઉપર ખતરો યથાવત. બાકીના વિસ્તારોમાં કોઈ જાતનું એલર્ટ નથી, અતિભારે વરસાદની સંભાવના નથી. 30 તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ તેમજ 31 તારીખમાં યેલો એલર્ટ સૌરાષ્ટ્ર, કચ્છમાં. બાકીના વિસ્તારોમાં કોઈ જાતનું એલર્ટ આપવામાં આવેલું નથી. આ રીતે હવામાન વિભાગ દ્વારા આપણને અપડેટ આપવામાં આવેલું છે. તો બસ ખેડૂત મિત્રો આ હતા અત્યારના મહત્વના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી યોજના યુટ્યુબ ચેનલ.